સુધી બિનસાનો જ્યાં સુધી તમારા રાઠોડ વિકાજી મંદરગઢનો તમામ મૂળ ચિત્તોડના સત્તાધીશ મંગળરાજને ખાલસા ન કરી આપે તો તીર બલા બરસી છૂટતા સિવાર છે. મંદરગઢની પાયમાલીની હવેથી તૈયારી થઈ રહી છે. તૈયાર છે મંદરગઢ માટે પ્રાણ આપવા એક નહીં અનેક બળાઓ તૈયાર છે. એમ છે મરવા બધાને શોખ છે તો અમને આશી દરકાર છે. ખુલ્લા તમારા માટે હવે યમરાજના દ્વાર છે. ઓ પ્રભુ, કોણ કહે છે કે મારી માતા મરી ગઈ છે? મારી માતા મરી ગઈ નથી. મારી માતા મરવા છતાં અમાર છે, કારણ કે તેમને જીવતા આવડ્યું છે. તમારે જીવવાની શી જરૂર છે? જુલામને પાપને રસ્તે જવું શા કામનો? પાપી બનીને જીવવું આ જગતમાં શા કામનો? યમરાજ કરવા દેશને સાધનો તૈયાર છે. વાર છે જ્યાં સુધી આ ભિખાજી જીવે છે ત્યાં સુધી દેશને વેરાન કરવાની વાર છે. મંદરગઢનો ઠાકોર વિકાજી. હા મંદરગઢનો ઠાકોર વિકાજી રાવ રાઠોડ પાસે પાણી પીધું, સાગરને પીવાની વાર છે. આ પહાડની ટેકરી છે, ટોચે જવાની વાર છે. અરસિયા છો મણીદાર થવાની વાર છે. જીત્યા હશે ઘણા બધાને, અમોને જીતવાની હજુ વાર છે. આ મંગળરાજનું ફરમાન છે. શું મંગળરાજનું? હા મંગળરાજનું ફરમાન જોતા અંગાર ઉઠે અંગે અંગમાં. આ ફરમાનનો ખુલાસો થશે રણજંગમાં. જો તમારા ફરમાનના ટુકડા ટુકડા કરી મારા પગ નીચે ચકડી નાખું છું. પૂછો તમારા નેક ન્યાય સામંત જયરાજને પૂછો. આજે જે જુલમ થઈ રહ્યા ત્યાં શું ન્યાય છે? અન્યાય છે. હું ક્યાં કહું છું કે ન્યાય છે ના મરદાય છે? આ નથી મરદાય, મરદાય લીલામ છે. આ ધર્મનું ક્યાં યુદ્ધ છે? આ તો કત્તલ કરું ધામ છે. અરે ચિત્તોડના નીતિવાન મહાસમતો જુલમના હુકમો છોડ્યા પછી તમે કોને જીતી લાવ્યા છો? અહીંયા તમારી તોપો સામે ગરીબોનો શ્રાપ છે. અહીંયા તમારી દયા છે, અહીંયા તમારું પાપ છે. ખબરદાર ઠાકોર, તમે પણ મારી માફક એક વખત ચિત્તોડના નોકર બનો. જ્યાં સુધી ચિત્તોડના નોકર નહીં બનો ત્યાં સુધી આ સિંહાસન અમાર રહેવાનું નથી. અરે ખાનદાની ખોવા, તમે તમારી નોકર બનો. સત ધર્મને સત્કર્મને ગવા તમે નોકર બનો. અરે પરતાવને બાપો થકી થાળા તમે નોકર બનો. અરે નોકરી સૂચિત છે, જવા તમે નોકર બનો. એ છતાં જુલ્મી અને અન્યાયનો જવાબદાર કોણ? તમે છો. નહીં, મારા કરતા વધારે તમે છો. યાદ કરો ચિત્તોડનો દરબાર જે દિવસે દેવતુલ્ય મહારાણા કુમારના વૃદ્ધ અવસ્થાને લીધે અને તમારા ભાડેજ ભરતું ભાટની નાની ઉંમરના કારણે જ્યારે સત્તાનો રાજદંડ મંગળરાજના હાથમાં સોંપાયો ત્યારે તમે કોની પક્ષમાં હતા? મંગળરાજના. તો બસ આજે તમારા ગામો ખાલસા કરી ફરમાન કાઢી કારો કેર વર્તાવે છે ત્યારે મંગળરાજને શું કહો છો? જુલ્મી, પાપી અને નીચ. તો બસ હવે સમજો કે સર્પ આગળ વધે તો તેને સહારવામાં આસાર છે. અરે દર્દ વધવાથી પ્રથમ કડવી દવા પીવામાં આસાર છે. અરે અમે તો અણસમજુ હતા, પણ તમો મંગળરાજને પાપો કરતા શા માટે અટકાવતા નથી? જ્યાં સુધી તમને પ્રજાને સામંતોને અને મહારાણા કુમારના યોગ્યતા વગર સોંપેલી સત્તાનું પરિણામ કેવું ભયંકર હોય છે અને તમારા સર્વના બલિદાનથી મારે ચિત્તોડના કિલ્લા પર ભરતું બાદના વિજયનો વાવટો ફરકાવો છે. હવે એ આફતમાંથી બચવાનો એક પણ ઉપાય. એક પણ નહીં. શું નહીં? ના, નહીં. જય આનંદ મંગળરાજને સત્તા સોંપતી વખતે હતો તે આજે જુલ્મ સહન કરવામાં કેમ રાખતા નથી? અરે પગ પર મૂકો છો તે કુવાનો તમારા હાથનો. હાથે પડ્યા છો તે ખોદેર ખાડો તમારા હાથનો. તો હાથના કર્યા હૈયા જીરવા તૈયાર છો. અહીં ઊભા છે જલાદ મહારાજ મંગળરાજના. सोने की छोटी रुपए की मसाल जरियन के जामा काने कुंडल माथे मुकुट
महाराजा मंगलराज पधार रहा है। ખાલી કરો જાઓ છો કે કોણ છે તમારો મદદગાર? કોણ છે કૈનાનની છાતી સામે નીતિની નોબત, ધર્મની સજા, સત્યની ચળકતી તલવાર રૂપી ગંગા હાજર છે. ભીખાજી અને તેના બદલાના પ્રાણની આહુતિ આ ચિત્તોડની રાજકુમારી વિમળદેવી પોતાના સગા ભાઈ મંગળરાજ સામે હાજર છે. અસારી ગણગોર ચળકતી વીજળી ભારી નથી. અરે મર્દના જાલિમ આ જડબા ચીરતી દેખી નથી. કોણ? બેન વિમળદેવી? હા, ગરીબોની આ હાલત, આ દેખાવ જોતા આપોઆપ હૃદય દાજે છે. ભાઈ તારા મસ્તક પર આ શ્રાપ દાજે છે. અરે છે ક્યું કુળ તારું આ પાપ તને દાજે છે. અરે આવા કૃત્યથી આપણા મા બાપ લાગે છે. માં સમંત જયરાજ, હું તમને અને તમારા સિપાહીઓને આ કામ કરતા અટકાવું છું. એમ કરતા હું તમને અટકાવું છું. કારણ એ જ કે વિમળદેવી, જો રાવણે પાપ કર્યા ન હોત તો રાક્ષસ લોકોનો નાશ કેમ થાત? જો દુર્યોધને પાંડવોને સતાવ્યા ન હોત તો કૌરવોનો નાશ કેમ થાત? માટે અમને પાપ કરતા જરા ન અટકાવજો. છે ન અટકાવવાનું તો સ્વર્ગને ન શોભાવજો. બનીએ અમે કંગાલ ત્યારે દયા ન દેખાડજો. મરીએ અમે ત્યારે પીવાના પાણી ન આપજો. અરે મંગળરાજ, સાંભળ આ તારો માં સમંત શું કહે છે. અરે છત તાગળ તક હે કર્મવાદી પાપને સંભાળવા જશે નહીં. લેખો અમારા ભાગ્યના ટાળવા કોઈ જશે નહીં. મંગળરાજ, બરાબર છે. તારા મોઢામાંથી જે પાપી શબ્દો નીકળે છે તે બરાબર જ છે. પણ હજી તારી બેન વિમળદેવી તને પાછો વારે છે અને કહે છે કે આ ગરીબ પ્રજા ઉપર જુલમ કરવાનો છોડી દે. અરે આ સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવાનું છોડી દે. જે દિવસે તારા પાપનો ઘડો ભરાશે તે દિવસે કોઈની તાકાત નથી કે તને બચાવી શકશે. કારણ કે આફત તમારા ભાગ્યની કોઈ ટાળવા જશે નહીં. તમો કરતા કુકર્મ કોઈ વાળવા જશે નહીં. અરે આ જુલમનો જવાબ તમારે મહારાજા ખુમાનના દરબારમાં આપવો પડશે. અરે હું પૂછું છું કે કોના હુકમના ફરમાન છે? મારા હુકમના, મારા દયાના શબ્દ હતા. તે માનમય થાય છે, કાયમ નથી. બસ હવે આ પરિણામ તો દુશ્મનાઈ કાયમ નથી. તો મારો હુકમ પણ સાંભળી લે. કોઈના હુકમ કાયમ નથી અને સ્ત્રી ધન કાયમ નથી. અરે હાડ માસથી મઢેલું તે ધન કાયમ નથી. અરે સત્તા અહીં કાયમ નથી અને જીવન અહીં કાયમ નથી. હું હજી પણ ઈચ્છું છું કે સુલે જાળવો. નહીં તો મારે ભાવિ મહારાણા ભરતું ભાટને હિતને ખાતર રાજકુમારીની સત્તા વાપરવી પડશે. પરવા નહીં. ગિરનાર જ્યાં ભેદે ત્યાં ગગન ટેકરીની વાત છે. મહાસાગર પાસે નાની નાની નદીની વાત છે. હું શાંતિ ઈચ્છું છું અને તમારે આ રજપૂતાણીના શ્રેપની કસોટી કરવી છે. શું મંગળરાજ, આ જુલમની તારે કંઠી કરવી છે? જરૂર. તે વિના તમારા ભાઈનો અધૂરો રહેલો પાપનો ઘડો પૂરો ભરાશે નહીં. તમારા જેવી વીરાંગનાઓની વીરતા વિના આવા ગરીબોનો ઉદ્ધાર પણ થવાનો નથી. માટે હવે મહેંદી ભરેલા હાથ રંગો રુધિર કેળા રંગમાં જય ભવાની કરી પુત્રો રણજંગમાં. તો જય ભવાની, જય અંબા, ધર્મ ભેદ ગરી ભવાની, ટુકડે નારી જાતને ઘડનાર નારી જાત છે. ઓ ભવાની નારી, અમારી આબરૂ રંજાર છે. જોજે ના પાણી જાય આ હરણ ઝંઝુવાની વાત છે. અરે કરમ મારે હાથ છે અને ફળ પ્રભુને હાથ છે. એમ છે અમારી સત્તા તમારે ટાળી મુશ્કેલ છે. જિંદગી આ તમારી સંભાળવી મુશ્કેલ છે. અરે ઘા કરીને સિંહણ પંપાળવી મુશ્કેલ છે. બછું ટેલી વીજળી પછી સંભાળવી મુશ્કેલ છે. અરે ફફેણેલી નાગર પછીથી પાડવી મુશ્કેલ છે. મારા જેવી વીરાંગનાઓ રણે ચડે પછી તેને વારવી મુશ્કેલ છે. આવો જયરાજ દેવ,
આ રજપૂતાણીના ઘા જીલવા આમ સામા આવો. જય ભવાની જય ચિત્તોડ, જય એકલમજી મહારાજ. ઉન્નતિની પ્રભાત મારી આંખ સામે જડાડે છે. ફૂકે ઉડું પહાડે એ અભિમાન મારું છે. તાકાત કોઈની છે છતાંય તાજ મારું છે. હકદાર બીજો છે છતાંય તાજ મારું છે. સજા નથી પણ આ રાજ મારું છે. સિપાહીઓ ચલાઓ, नाचगान चलाओ. महाराज मंगलराज के राज दरबार में विकाजी की धरपकड़ की इस खुशी में नाच गाने वाली को पेश किया जाए. ये मगरूर खजाना ने અહીં લાવો. હાથમાં બેડી, પગે જંજીર તારો ઝડકાર છે. જાણે તારું કંકણ, ઝાંઝર તારો ઝડકાર છે. આટલું હોવા છતાં અભિમાનનો ક્યાં પાર છે. શરમ થતી નથી, આ સ્ત્રી તણો સળગાર છે. નહીં મગરરાજ, આ બેડીઓ તો મર્દના મર્દાનો સળગાર છે. બેડીઓ તેને પડે છે જે મર્દના અવતાર છે. જેવી રીતે મહેનત વિના મેળીઓ બનતી નથી, તેવી રીતે મર્દા વગરની બેડીઓ પડતી નથી. મંગળરાજ વગર ગુનો કેદ કરવો એ શું પાપ નથી? અરે શું પાપ? અરે છેક પાપ, પાપ જેવી વસ્તુ દુનિયામાં છે જ નહીં. બુદ્ધિમાન મનુષ્ય મૂર્ખને હંફાવે એનું નામ પાપ. જો દુનિયા કહેશે શેતાન તો એ છાપ પણ અમને મંજૂર છે. જો તેને કહેશો પાપ તો એ પાપ પણ અમને મંજૂર છે. હું ખુલ્લે ખુલ્લું કહું છું, અજમેર પતિ જયપાલની મદદે બોલાવી ચિત્તોડનું સિંહાસન આજે કબજે કરવાનો યાદગાર દિવસ છે. મારી સત્તા કબૂલ કરો છો કે નહીં? નહીં મંગળરાજ, સત્તા કબૂલવાના જમાના તો ગયા. પહેલા તમારા દંભને જોયા મોં ડરતા હતા, સત્તા તમારી જોઈ સામે સલામો ભરતા હતા. મોહમાં માર્યા ગયા અને એથી એમો મરશું નહીં. શું? જો સત્તા કબૂલ નહીં કરો તો તમારા બારે ગામ ખાલસા કરવામાં આવશે. તમે પણ યાદ રાખજો કે ચિત્તોડના મહેલમાં ઊભું પણ ભારે થઈ પડશે. છો લૂંટનારા દસને તો કીધા વિના રહેશું નહીં. કહેવા પડે બધા તો દીધા વિના રહેશું નહીં. અમારું છે કે અમો લીધા વિના રહેશું. આજે પૂરા મનોરથ આજે મારા થઈ રહ્યા દેખાય છે. ફેંકી રહ્યો છું દાવ, કોબાર પડતા જણાય છે. જયકારની ખુલે ખુલી નિશાની સાકાર દેખાય છે. રણરાજના વાસમાં દુશ્મન બધા સપડાય છે. ભૂલ્યા મંગળરાજ, ઘણું ભૂલ્યા. સત્તા મળી પણ તડકા છાયા જોયા નથી. ભૂકા તમારા ઉડાડે એવા બોયડા હજુ જોયા નથી. સિપાહીઓ, બાર દરબારમાં રાઠોડના દેહના ટુકડે ટુકડા કરી નાખો. અમારા ક્રોધ સામે ના આંખો હો ના દ્રષ્ટિ હો. પ્રલય કાળે ના સૂરજ હો ના વાદળ હો ના વૃષ્ટિ હો. ચીરી આસમાન, ટૂટે વીજ,
ત્યારે પહાડ તૂટે છે, છતાં ખરી સમજવા આ બંદૂકની ગોળી છૂટે છે. ખબરદાર! આ મંગળરાજ પૂછે છે કે કયા ગુના બદલ આવી જુલ્મી સજા થઈ રહી છે. પિતાજી, ફતુ ભાત ચિત્તોનો મહારાણા બનાવી મને અને આપને મારી નાખવાની આ વિકાજીની ઈચ્છા હતી. બસ વિકાજી રાઠોડ, પાણી તણું બિંદુ પડ્યું ત્યાં તો ઘડિયા છલકાઈ આવ્યા. જાગીર આપી અમોને અમારા જ દુશ્મન થયા. અહેસાસ નો બદલો હવે ઉપકારથી આપી રહ્યા. ગરદન અમારી તલવારથી કાપી રહ્યા. સાપ મારો કાયદો જેવો અરીસો સાપ છે મોતની સજા. આ રાણા તણો ઇન્સાફ છે. ખાનદાનોના ખમીર સચ્ચાઈ પણ મસ્તાન છે. મર્દોના લાખો જીવન પડદાર પર કુરબાન છે. ચાલો પેટ કરો, ગોળીબાર ચલાવો. ખબરદાર! અન્યાયથી આ પાકડ વધનારને કહું છું કે એક પડતા હાથ તો 32 દાંત નીકળી જશે. અરે 4 આંગળની જીભ છે તે 2 હાથ નીકળી જશે. છૂટી આ સિંહણ તો તમારી મૂછની ચૂંડીઓ નીકળી જશે. કોણ વિમર્શે ન્યાયના દરબારમાં? જી હા પિતાજી, આ પાપીનું પાપ પ્રગટ કરવા. શું એક શ્રીમદ ભાઈનો પક્ષ છોડી આવા ગરીબોની ગુલામી કરવા? શું કહ્યું? ગરીબોની ગુલામી? અરે છટ! તારા જેવા શ્રીમંત ભાઈની સેવા કરવી એના કરતા ગરીબોની ગુલામી કરવી એ 1000 દરજે સારી છે. કારણ કે શ્રીમંત ધરતી દંભતે, ગરીબો ધરતી દંભતા નથી. અરે તમો માફક ગરીબો અભિમાનથી ફરતા નથી. અરે તમે ડરો છો મોતથી, આ ગરીબો ડરતા નથી. કૃત્ય કરો છો તમે, તેવા ગરીબો કરતા નથી. વિકાજી રાઠોડ, હું તમને મુક્ત કરું છું. તે ગુનેગાર છે. અરે છટ! ગુનેગાર કોણ છે તે હું બરાબર સમજુ છું. જો મનુષ્ય અત્યારથી મારા ભાઈને શાંતિ થતી હોય તો આ ગરીબ ભાઈ વિકાજી માટે તેમની બહેન પોતાનું મસ્તક આપવા તૈયાર છે. અરે આ રહી ગર્દન, ક્યાં તમારી તલવાર છે? અહીં તમારું રાજ્ય છે, ત્યાં પ્રભુનો દરબાર છે. તો આ જિંદગી ગરીબો માટે કુરબાન છે. સબર બંદરગઢના જાગીરદારને મહારાણા અને મંગળરાજ વિરુદ્ધ હિલચાલ કરવા બદલ સજા થઈ ચૂકી છે. જો આપની વિરુદ્ધ ફરિયાદ કરનારને મોતની સજા હોય તો પરમાત્માને કાયદાને વિરુદ્ધ આ સત્તા ચલાવનારાઓને સજા થઈ ચૂકી છે. કારણ કે ગાજિયા રહ્યા છે મોતના ગાણા તમારા રાજ્યમાં, થાય છે પાપના તારણા તમારા રાજ્યમાં. અરે નાના બદલ રહેશે પાણા તમારા રાજ્યમાં. કોઈ પંક્તિ રહેશે નહીં રાણા તમારા રાજ્યમાં. નહીં, વિકાજી મોતની સજાને લાયક. અરે કોણ કહે છે? મારો આજ્ઞાધિક મંગળ કહે છે. પિતાજી, વાત્સલ્ય પ્રેમમાં ઘણું ભૂલો છો. નહીં, હું મારા મંગળને વધારે ઓળખું છું. નહીં પિતાજી, એ તમારી મોટામાં મોટી ભૂલ છે. તમારા કરતા વધારે હું આને ઓળખું છું. કારણ કે વિવેકના ભંડાર છે પણ રગે લગમાં લૂંચાય છે. અરે જીભમાં છે નમ્રતા પણ જીગરમાં સખ્તાઈ છે. અરે પિતાજી, આની રમત સમજ્યા નથી પણ આ ભાઈમાંથી સમજાય છે. અરે આ આપનો પુત્ર પણ અમારો તો ભાઈ છે. પિતાજી, મેં અગર આપના પુત્રે ગુનો કર્યો હોય તો તમારે પણ ફાંસીની ભયંકર સજા ભોગવવી. જરૂર. હા જરૂર. વ્યવહારમાં વેપારીઓના વાયદા જુદા નથી. પ્રજા હોય કે પુત્ર, કોઈના કાયદા જુદા નથી. તો મંદરગઢના પ્રજાજનોના ગુનાના કાયદા મજબૂત કરવા દરબારમાં હાજર છે. દરબારમાં અમારા ખેડૂતોની આ દશા. મરનાર અમર આત્માને વૃદ્ધ મહારાણાના પ્રણામ. આંખમાં આંસુ, હૃદયમાં ક્રોધ અને શરીરના કમ સાથે સર્વને કહું છું કે સિતમ કોણે ગુજાર્યો આ કંગાળના ઘર પર? તલવાર કોણે વાપરી આ ઘોડા કબૂતર પર? બોલો, સિતમ સાંભળો અવાજ ઓછો કરો. પિતાજી, બીજું કોઈ નહીં પણ એ આપના પુત્ર કેરું કામ છે. હે? અરે ધડકો નહીં, આ તો મારી વાતની શરૂઆત છે. બાકી તો ઘણા ભયના ઉત્પાત છે. અને તે મંદરગઢ ઉપર તોપો ચલાવી સેંકડો લોકોના લોહી વહાવ્યા. વિકાજી ઉપર તો મત મૂકી આપના હાથે સજા કરાવી. બાપના
શા ધોરા લજેવા? શા માટે? રાજ્ય લોભ માટે. બસ વિકાજી રાઠોડ, ભૂલની ક્ષમા માંગી હું તમને મુક્ત કરું છું. જાઓ ભાઈ જાઓ, તમે પણ તમારો કરુણ કિસ્સો લઈને અહીંથી જાઓ. જતા પહેલા કહેતો જાઉં છું કે મહારાણાને કોઈ દિવસ આ ચામડીની જરૂર પડે તો તેના જોડા સીવડાવી હાજર કરીશ આ મંગળરાજને. અરે તમારું મસ્તક હશે ત્યાં જુદ્ધા દળો માર છે. ચિત્તોડ સામે હત્તે રાઠોડની તલવાર છે. ચાલો કેદ કરો. ખબરદાર, એક પણ ડગલું આગળ ન વધો. સિસોદિયા કુળના સાપ, રાણા કુળના કલંક, નિર્દોષ પ્રજાના ખૂન કરવા બદલ હું તને મોતની સજા આપું છું. ખબરદાર, સર્વમાનમાં જ ઉભા રહેજો. બાપ બેટીની રમત ક્યાંનો શાંતિથી જોયા કરું છું. બાપને સજા કરવી છે, બેને ગુનો સાબિત કરવો છે. આપ સર્વે ભૂલો છો કે તમારું મદદગાર અહીં કોઈ જ નથી. કોણ કહે છે પ્રજાપ્રેમી કોઈ નથી? મારા માટે એક નહીં પણ 1000 ખેડૂત તૈયાર છે. એને અમારા કાર અને વેરા માફ કરેલા છે. અમે એના દીકરા, એ અમારો બાપ છે. તો મંગળરાજની મદદમાં આજ મેં નો સત્તા ટંકાબાજ અજમેરના અફઘાન હિન્દુસ્તાનમાં તોપો છૂટે તુઆની ઈરાન ને મુલ્તાનમાં મુકાબલા સે પર આવા રાજાના છોડને હાથ બચાવો હિમાલય તો બારસા ચિત્તોડના. શું આટલી હદ સુધી રમત રમાઈ રહી હતી? અરે રમવા દોને બાપુ, આ મર્દોને વળી મોતના ભયસાના અજમેરના સરતાજ ભૂલ્યા છે. ભૂલ્યા છો જીભે મારા સુકન કાલ્યા નહીં. અરે પથાર્યા છો દૂરથી તો કફન કા લાવ્યા નહીં. રાજકુમારી અહીં આવો. હાથ હિચકારે. આ વૃદ્ધમાં શક્તિ નથી એવું લીધું તે જાણી. અરે જુવાન, તે જોયું નથી હજી આ વૃદ્ધનું પાણી. વાણિયા વટતા નથી અને રજપૂત સામે ઓડ છે. અરે મુલતાન માર્યા છે, આ તો જાગતું ચિત્તોડ છે. મંગળરાજ, તમે તમારી બહેન વિમળદેવીને મારા હાથમાં સોંપવાની શરત પાડવા તૈયાર છો કે નહીં? તૈયાર છું, તૈયાર છું. પુરોહિત અહીં આવો. લગ્નની તમામ સામગ્રી અહીં લાવો. કા બેન, તું શું કહે છે? હું તને એમ કહું છું કે મહેનત કરી, મજૂરી કરી અને આ પેટ ભરતા શીખ્યો હોત તો આ તારી બેનના હાડ માંસ અને લોહી વેચી તને સિંહાસને બેસવાનો વિચાર સપને પણ ન આવે. મહેનત કરો, મજૂરી કરો અને આ પેટનો ખાડો ભરો. મજૂરી કરતા ન આવડે તો ગરીબી ગાતા ફરો. તે અધૂરું રહે તો આ પેટના ટુકડા કરો, પણ બેન કે બેટી તણા વેચાણ કોઈ ના કરો. તે ગમે તે કહે. પુરોહિત, લગ્નની તમામ સામગ્રી અહીં લાવો. બેનને મીંઢોળ બાંધો, બચોડું આપો અને ચુંદડી ઓઢાડો. લાવો મનુષ્ય જીવનના શુભ અવસરની પવિત્ર વસ્તુઓ. મારી અવગણનાને મને સમા આપજો. સાંભળો સર્વે સાંભળો. જેવી રીતે આ મીંઢોળના ટુકડા કરી અને મારા પગ તળે ચગદું છું, તેવી જ રીતે ગુલામી રૂપીના મસ્તકો મારા પગ તળે ચગદીશ. જેવી રીતે આ પવિત્ર વરમાળાને તોડું છું, તેવી જ રીતે ગુલામી રૂપીના બંધનો તોડીશ. જો આ જિંદગી સર્જાય છે તો દેશના દરેક યુવકો મારા ભાઈ થાય છે. મારો હુકમ છે કે તારે લગ્ન કરવા જ પડશે. તો તારા હુકમને ઠોકરે મારીને કહું છું કે લગ્નનું પરિણામ ઈ પ્રજા ઉત્પત્તિ છે. જે દરબારમાં, રાજ્યમાં, દેશમાં ગુલામી હોય તેવા ગુલામીના જમાનામાં આવા ગુલામો સાથે લગ્ન કરી ગુલામી પ્રજાનો વધારો કરવો તે દેશના દરેક યુવકો અને કુમારિકાઓના માતા માટે મહાન થાય છે. માટે કુમારિકાઓ, તમને અમારો સંદેશ છે કે તમારી નબળાઈ આજે ગુલામ આખો દેશ છે, તો એ ડાક પર લાલ કંકુ કપાળે ધરશો નહીં. અરે આવા ગુલામી લગ્ન કોઈ કુમારિકા કરશો નહીં. મંગળરાજ, શું જુઓ છો? તકદીરનું ચક્કર માર્યું બાજી રહીના હાથમાં. તો વખત વિતાવો નહીં આ વિચાર માને વાતમાં. આ મત સામે તુચ્છ નારીની સિયામ છે. અરે બકરી નથી બાંધવી, આ સિંહણ સાથે કાઢશે. હાસ્ય! અરે તૈયાર.
સામંતના પુત્રી રાજમતી તમારા પિતા ચિત્તોડ માટે પ્રાણ આપે છે અને તમે ક્યાં જવાની તૈયારી કરી છે? જ્યાં હિમાલય સૂર્યના તપથી ગમે તેટલો તપતો હોય છતાં પિતાનું આંગણું પેલા અવાજ ઓછો છોડી અને ગંગાએ સમુદ્ર તરફ વહેવું જ પડે છે. એટલે કે સાસરે સિંધાવો છો. જાઓ બેન, અમારે તમારા સુખની કલ્પના કરવી એ પણ પાપ છે. કારણ અમોને વિમળ દેવીએ પ્રતિજ્ઞા લેવડાવી છે. સાની પ્રતિજ્ઞા? જ્યાં સુધી આ ચિત્તોડનો ઉદ્ધાર ન થાય ત્યાં સુધી અમારે લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા. શાબાશ, તમો સર્વ કુમારિકાની દ્રષ્ટતાને મારા અભિનંદન. લગ્ન ન કરવા એ તો ઘણું જ સારું. બહેન, કેટલીક વાતો બોલવામાં સારી લાગે તેટલી જ પાડવામાં સુંદર લાગતી નથી. મરવા હું તૈયાર, બોલી નાખવું સહેલું છે, પણ મરી જવું હોય તો બધાને મુશ્કેલ છે. જાઓ બેન, તમો પરણેલા, અમો કુંવારાના પંથો ન્યારા છે. સાવ લે બહેન, તું તો ઘણી જ ચતુર છે. હવે બાપુજી ભાઈના લગ્ન કરાવે તે પ્રસંગે મળીશું. પ્રણામ. બધા જ ગયા? સામેથી કોણ? યુવરાજ ભટ્ટ આવે જ? કોણ જયા? હું તો અહીં રાજમતી બહેનને મળવા આવ્યો હતો. હા, હું જાણું છું આપ કોને મળવા આવ્યા હતા. તો તું જ કહે ને, હું અહીં શા માટે આવ્યો? તમારા સ્નેહના સૂત્રો મને સમજાવવા આવ્યા હતા. હૃદય ઉપર પ્રેમના અમૃત તમે વરસાવવા આવ્યા હતા. જખમના દર્દો જોખમી જાણે મરહમ લગાવવા આવ્યા હતા. જરૂર અમારા સ્નેહને મળશે. તમોને સમજાવવા આવ્યો હતો. તમારી ટેક પર પુષ્પો તમોને આપવા આવ્યો હતો. પૈસા ગુમાવ્યા બાદ કંગાળ બનવું એ પણ એક સજા છે. જુવાની ગુમાવ્યા બાદ જાચું જીવવું એ પણ એક સજા છે. માનો પાણી હાથથી ઢોળાઈ ગયું. પુત્રથી બળતો બાપ પાણીથી ડરતો નથી. પાણી ના મળશો રંકને, વાણી કદી જશો નહીં. કોઈ મર્દ કેરી મૂછનું પાણી કદી જશો નહીં. ઉડા પર જુવાનો નથી હસતા, પણ જુવાનીનું સ્વપ્ન હસે છે. એટલું યાદ રાખજો કે મૂછું મરડિયા કરો પણ ખુમાણી રહેશે નહીં. ક્યાં કોઈની રહી છે તમારી પણ રહેશે નહીં. છે ચમક 4 દિવસની ગુમાવી રહેશે નહીં. તમો પણ વૃદ્ધ થશો, જુવાની રહેશે નહીં. અરે દીકરા મૂલ્ય ઉછરેલી દીકરીની આ દશા. મારા દુખિયા બાપ, બાપના દુખે આટલા હશો? બાપના દુઃખ પર જેટલું દુઃખ દીકરીઓને થાય છે તેટલું આ લાખોનો વારસો મેળવનારા દીકરાઓને નથી થતું. હર હંમેશા મા બાપ પ્રત્યે દીકરીઓની લાગણી હોય છે કે જ્યાં હિમાલય ટપકે છે ત્યાં ગંગા ઉડે છે અને વરસાદના આંસુએ ખરભરી વીજળી દુઃખ જોઈ બાપનું દાજિયા કરે છે દીકરી. શું આપણી દયા ચિત્તોડના આટલા મનુષ્યમાં શાંતિ જાળવો. આવતી હોય? જરૂર આવે બુઢા બાપ. રહ્યા તો દીકરા પાસે જ માંગ, બીજા પાસે નહીં. નહીં, દયા તો ફક્ત ઈશ્વર પાસેથી માંગીશ, તારા જેવા શેતાન પાસેથી નહીં. તો બાપની બેપરવાહી છે. દીકરાનો પ્યાર ગુમાવી બેસશે. કોઈ ઝવેરીને પૂછજો કે સાચો હીરો શું ચીજ છે. કોઈ વાંજિયાને પૂછજો કે દીકરો શું ચીજ છે. તો દીકરા શું ચીજ છે તે સાંભળ. જે હીરા ચમક્યા નહીં તેવા હીરાથી શું થયું? અરે મા બાપ જેના ઠર્યા નહીં તેવા દીકરાથી શું થયું? જ્યાં પુત્ર ઝૂલે પારણા ત્યાં નિત્ય લીલા લહેર છે. વાંજિયાને સર્વસ્તા સંસાર કડવો ઝેર છે. અરે વાંજિયા છે સુખી અને હંમેશા લીલા લેર છે, પણ પુત્ર હોય આવા તે ઘેર કારો ઘેર છે. તો બાપની બેપરવાહી થઈ દીકરાનો પ્યાર ધિક્કારવાનું સ્વરૂપ ધારણ કરે છે. તો ખૂબ વળજો, તમારા સંતાપની પરવા નથી. મોટા થયેલ દીકરાને મા બાપની પરવા નથી. કોણ કહે છે મા બાપની પરવા નથી? મા બાપની આ કિંમત છે લાખ કાશી, લાખ ગંગા, લાખ ગીતા ગાય છે, લાખ વેદા, લાખ શાસ્ત્રો, ધર્મોનું જ્યાં માપ છે, લાખ બપોર, લાખ મધુરા, પ્રભુની જ્યાં છાય છે, એ બધાથી શ્રેષ્ઠ હોય તો આપણા મા બાપ છે. અરે હું હુકમ કરું છું, આ છોકરાને બોલતો અટકાવો. કાકા તરફની સેવા અને નમ્રતા આ ભત્રીજામાં ક્યાં દેખાય છે? અરે સગા બાપની સેવા કરી શકતા નથી તો આ ભત્રીજા પાસે સેવા માંગવાનો તમને કોઈ અધિકાર નથી. જો છાપ પિતૃ ભક્તિની પડશે નહીં
તો તમારી સેવા તમારી ઓલાદ પણ કરશે નહીં. કેમ કાકા સાંભળો રે ચાપ કંબા ખબરદાર કંબક કહેનાર કાકા આ સિંહણ બચ્ચો ઘર જતો દાદર તળી વાળી નથી આ નસે લસમાં લોહી છે પીવાના પાણી નથી શાબાશ બેટા શાબાશ. શાબાશ ઈ આપના બુઢા બાપ તું પણ લેતો જા. ઓ રામ. ઓ ગુલકાર કસાઈ, આ જુલમનો બદલો લેતા ભલે મારી ભાભીની ભાંગી પડે ચૂડીઓ, ભલે તારા ખડક પાસે ખખડે આ ચૂડીઓ, અરે ધડ પડે તારું અને ચમકિયા કરે આ ચૂડીઓ, બદલો ન લે આ તો લાગી મરે આ ચૂડીઓ. પાણીમાં લખેલા શબ્દ મારફત બોલું વ્યર્થ છે. નહીં નહીં, તે પહેલા ઓ હત્યારા ભાઈ, આંખ કેરા હોય ખંજર ધાર થઈને ભેટશે, લાલ કાળી નાગણ આકાર થઈને ભેટશે, જે હાથ ઉજળા વીજળી ચમકાર થઈને ભેટશે, તે હાથથી ચૂડીઓ તલવાર થઈને ભેટશે. જો અખંડ બ્રહ્મચાર્યથી ભીષ્મે મેદાન ગજવ્યું હોય, તે અખંડ બ્રહ્મચાર્યના પ્રણયથી શ્રી હનુમાનજીએ એક છલંગે સાગર ઓળંગ્યો હોય, તો તે અખંડ બ્રહ્મચાર્યના પ્રણયથી આ ચિત્તોડની બ્રહ્મચારીણી કુમારિકા આ વ્રજની સાગરોને કહે છે કે વ્રજ તુને વ્રજ હું ઈમાનદારી રાખજે, માં ભવાની થઈ ઉતરજે, લાજ મારી રાખજે. ઓરે રજપૂતના દીકરા ભાગતા ભૂંડો લાગે છે, આ કતલખાનું ત્યાગવું તારે સારું નથી, ભાઈડો હોય તો ભાગવું સારું નથી. તમે દગાખોરી કરો છો. અરે છટ, તમારી સાવકારી કરતા અમારી દગાખોરી પર શરાફતથી ભરેલી છે. હક તારી જાતનો. હું તો આ ચાલ્યો લે ચાલ્યો જા, હું તારી બેન ખાઉં છું, પણ આ કાર મુખી બંદૂક તારી બેન નથી થતી. છૂટા ગોળી ખતમ સગપણને સૌ સગાય છે. અરે ગણશે નહીં બંદૂક કે સામે અમારો ભાઈ છે. ચાલો કેદ કરો. અરે તું છે નમલા તારી મરદાઈ પર. જો તારી નજર સામે આ છોકરાનો અહીં કતલ થાય છે, જોઉં છું કે કોણ છે તારો મદદગાર. ખબરદાર! કોણ જયરાજ દેવ? હા જયરાજ દેવ તે જણાવે જણાને તે ગંગરાજ આ જયરાજ છે તે જણાવે જંગલો તે ગજરાજ આ જયરાજ છે હાલ બનાવે પહાડ તે ગજરાજ આ જયરાજ છે ગજાવે બદેશ એ રણરાજ આ જયરાજ છે. મને સનદ પર મોકલી આ દગો કર્યો કોણ વિપદ આવી ગઈ હટી જાઓ ભાઈલાઓ હટી જાઓ ખબરદાર! બસ ત્યાં જ રહો. આંખ રાતી કરો છો તો આંખે ફૂટી જશે, હાથ ઊંચા કરો તો હાથે તૂટી જશે, લૂંટી ગળોની આબરૂ કોઈ તમને લૂંટી જશે. અરે છૂટતા ગોળી તમારી જિંદગી ખૂટી જશે. જાઓ બધું ભાતની જવાબદારી મને સોંપી આપ સુખેથી ચિંતાઓ. તો આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે એક વખત કુમારિકાઓના લગ્ન અટકાવીશ, કુમારિકાઓનું સૈન્ય તૈયાર કરીશ, દેશમાંથી ગુલામીસીનો નાશ કરીશ, મંગળ રાજને સિંહાસનથી ફેંકી દઈશ, ભટ્ટુ ભટ્ટને સિંહાસને બેસાડીશ. અંબા ભવાનીની સાક્ષીએ ધારણા કરેલી ટેક છે. અરે લાખ છે જણા, ગંગા જુઓ તો એક છે. હવેથી ચૂડીઓ બળવો કરે છે, તૈયાર થઈને આવજો. અરે રાખી મૂકેલી કીધીએ તલવાર લઈને આવજો. ચાલો આગળ વધો. ક્યાં આગળ વધશો? અરે મૂર્ખાઈ તો બાકી નથી, પાગલ થવું છે કેટલું. અરે ખૂન કીધું બાપનું, અદર જવું છે કેટલું. માં સામંત, તમે મારા નોકર છો. અરે છટ! નાળા નહીં, આચાર્યના થાળા તળો સેવક હતો, શાસ્ત્રે સુતેલ એ રાણા તળો સેવક હતો. અરે સેવક કયા છે તો સલામતી છાડી નથી, કારણ કે થાળીમાં તમારી ફૈબા થતી નથી. ઓ તમે પણ જોઈ લ્યો, તમારી સામે કોણ ઊભું છે? હે શ્રી ગજાવે ગુફા એ પાનો મત છે, મંચે ધરા પર ધીંગાણા એ ધરાનો મત છે.
લોખંડના ટુકડા કરા એ હાડનો મત છે ભાઈ સાહેબ આ ગુજરાતી નથી આ તો મ્યાનનો મત છે. યાદ રાખો, નોકરી જશે. હવે તો તમારે મારે ત્યાં નોકરી કરવા આવવું પડશે. બસ હું એટલો જ કહું છું. હતું ભાગ જેવા નમાલાના પક્ષમાં રહી મરવા માટે શા માટે તૈયાર છો? તમારા જેવા રાક્ષસના પંજામાં રહેવા કરતા આ નિર્દોષ બાર ભરતું ભાતના પક્ષમાં રહી આ જયરાજ દેવ એક વખત નહીં પણ લાખો વખત મરવા તૈયાર છે. પરિણામ બહુ ખરાબ આવશે. અરે, ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. હાલમાં ભરતું ભાતને લઈને જાઉં છું. ચાલો કામ કરો. ચિત્તોડનું સિંહાસન ડગમગી રહ્યું છે. મારે ત્યાં દિવાળી ઉજવાઈ રહી છે. મહારાણા ખુમારના હત્યાનો બદલો બાકી છે. મારા પુત્રના લગ્નની નોબત ગડગડી રહી છે. નોબત નથી ગડગડી, આ તો યુદ્ધનો પોકાર છે. અહીં રોશની સરગી નથી, આ તો દેશનો અંગાર છે. અહીં પુત્ર કેરા લગ્ન શોક અપરંપાર છે. બાકી અમારી ફરજ છે, આ મ્યાનમાં તલવાર છે. ઉજવો ઉજવો એ છતાં આજે આનંદ ઉજવો. બાળ રાજા આસન પર બિરાજો, પણ એટલું યાદ રાખજો કે અમને ચડ્યો છે રંગ, તે રંગ કદી જાશો નહીં. મસ્તક અમારા જાશો પણ ઇજ્જત કદી જાશો નહીં. સબૂર મહારાજ. અરે આ શોક, મોઢા ઉપર શોક, શરીરમાં કમ, આંખમાં આંસુ. કહે દાસી કહે કે લગ્નમાં કયું આફત ભર્યું કામ આવ્યું છે. કહી દે ક્યાં પાપનું પરિણામ આવ્યું છે. બેન રાજમતી આવ્યા છે. શું મારી રાજમતી એકના એક ભાઈના લગ્નમાં સાસરેથી આવી પહોંચી? હા આવ્યા, પણ સૌભાગ્ય ગુમાવીને આવ્યા. પતિને સ્વર્ગે વડાવીને આવ્યા. અરે વિધવા બનીને તો પિતાને ઘેર આવ્યા. બસ પૂરો બંધ કરો મારા પુત્રના લગ્નનો ચોથો મંગળ ફેરો. કેજો મારી વિધવા દીકરીને કે તારા ભાઈનો ચોથો ફેરો ત્યારે જ પૂરો થશે કે જ્યારે સમાજની માલિપા મનાતી એ મારી અપશુકન વાળી વિધવા દીકરીના પવિત્ર હાથથી મારા પુત્ર વધુનો હસ્તો મેળાપ થશે. છે લગ્ન અધૂરા પુત્રના, ત્યાં દીકરી વિધવા બને. જોનાર કરશે કલ્પાન, શું દુઃખ થયું બાપને? ઓય બાપુ, રોઈ પડે છે હૃદય આ દેખાવ દુઃખનો જોઈને. પરમાત્મા ના આપતો આવા દુઃખો તું કોઈને. હે આશુ કલ્પાત, માં સામતના પુત્રના લગ્નમાં પરમાત્માનો કેવો કોપ વરસી રહ્યો છે. મારા પર પરમાત્માની દયા વરસી રહી છે. શું પરમાત્માની આવી દયા? બેશક દુઃખે પણ પ્રભુની દયા જ છે. રાહુ નડે છે સૂર્યને, કોઈ ગ્રહને નડતો નથી. દિવસ પડે શ્રીમતોને, કોઈ ગરીબને મળતો નથી. આફત વગર કોઈ મર્દ સાચો મર્દ બનતો નથી. પથ્થર ઘસાયા વગર હીરો લાખનો બનતો નથી. પુત્ર વધુને સુવર્ણ કંકણ પહેરાવા આવી ત્યાં મારા ભરતુભાત રાખડી રાજમતીના કણકણ કેને ઉતર્યા? બોલ બેટા બોલ, આ કેર કોણે વર્તાવ્યો? સામે ઉભેલી લક્ષ્મી દેવીના પતિ મંગળરાજે. ઓ પ્રભુ, પતિના પાપ હવે નજરે જોવાતા નથી અને જયરાજ અને જરાય કાને સાંભળી શકાતા નથી. બસ ભાઈ, હવે હું જાઉં છું. ક્યાં જાઉં છો લક્ષ્મી દેવી, ક્યાં જાઉં છો? તમારા ધણીએ આટલી દયા દેખાડી તો તમે થોડી દયા દેખાડી ક્યાં જાઉં છો? સાથે અમારા નિશાસા લીધા વિના ક્યાં જાઉં છો? આ દુખડીને દિલાસો લીધા વિના ક્યાં જાઉં છો? પધાર્યા છો તો રજા લીધા વિના ક્યાં જાઉં છો? છોકરીની ચૂડીઓ ભાંગ્યા વિના ક્યાં જાઉં છો? બોલ બેટા બોલ, તારા ધણીનું મસ્તક ક્યાં કારણસર કાપ્યું? ભાઈના લગ્નમાં આવતા
તમારા જમાઈનું મસ્તક કાપી અને કેવડાવ્યું. ચિત્તોડના સેવક ભરતુભાટની રક્ષાની બદલામાં તમારા જમાઈનું મસ્તક કાપી અને ભેટ મોકલાવું છું. બસ લક્ષ્મી દેવી, હવે જાઓ. કહેજો તમારા ધણીને કે જમાઈનું મસ્તક કાપી ભેટ મોકલનાર મંગળ રાજ જેવા દુનિયામાં મળશે, પણ સ્વામી ભક્તોની ટેકમાં જમાઈનું મસ્તક ભેટ સ્વીકારનાર આ જયરાજ જેવા સેવકો ચિત્તોડના સિંહાસને ફરી નહીં મળે. કહેજો તમારા જુલ્મથી અમારા અવસરો સહેજ છે. કહેજો થજો શેતાન મારી ટેક એના એક છે. કહેજો ધરા પલટી નથી. કહેજો સૂરજમાં તેજ છે. કહેજો સ્વીકારી ભેટ આ જયરાજ એનો એક છે. ઓ પ્રભુ, મારા પતિને સદબુદ્ધિ આપ. કહે કહે બહેન, તારા ધણીના બલિદાનનું કારણ કહે. પિતાની સ્વામી ભક્તિ અને નારી રક્ષા. તો જા બહેન, આજથી મારું વચન છે કે જ્યારે હું ચિત્તોડની રાજગાદી પર બેસીશ ત્યારે પ્રથમ તારા જ હાથેથી મારા કપાળ પર રાજ તિલક થશે. વિધવા છતાંય અમોની ભાગ્યશાળી આજથી. હું ભાઈ તારો આજથી, તું બહેન મારી આજથી. લાવો કંકાવટી, લાવો પુષ્પની છાપ. બેટા અહીં આવ. લે બેટા, તારા ભાઈ ભાભીને ચાંદલો કર, ફૂલડે વધાવ અને મારી અધૂરી રહેલી આશા પૂર્ણ કર. આજ વિધવા દીકરીના કોણ મારા પિતાએ પૂર્ણ કરાવ્યા. આ તારી વિધવા બહેનના આશીર્વાદ છે કે ભાઈ ભાભીના નામ દુનિયામાં અમર રહો. બસ પૂરો કરો લગ્નનો ચોથો મંગળ ફેરો. એમાં ધામધૂમ ઉજવો કે ગીતો હિના સુણી મંગળ રાજના શું પડે. અહીંયા બધે નમત શેતાન ત્યાં સળગ્યા કરે. લગ્નની રસણી ત્યાં વીજળી થઈને પડે. એવા ઉજવો લગ્ન જેને દેવ પણ જોવા મળે. આપના ઘર પર કુદરતનો કોપ ઉતરે છે. કારણ આપણા હાથ નીચેનું ચિત્તોડનું લશ્કર મંગળ રાજ્ય મેળવી આવવા દ્યો બધું લશ્કર, લાવવા દેજો ભેટો થશે. આ રહ્યા કુમાર, પકડો અને કેદ કરો. ખબરદાર! આફત છતાં આફત, સુધારો થતો નથી. અંગાર ઠંડી થઈ ગઈ, ધુમાડો જતો નથી. ઓહ! સૂર્ય પૂર્વ ઉગે, પશ્ચિમ ઉગવા જતો નથી. મેરુ ડગે, દરિયે ડૂબવા જતો નથી. અરે ટેકમાં મરનાર કોઈને પૂછવા જતો નથી. મસ્તક પેટ મોકલ્યો, જરા પણ અસર નથી. કારણ કે તડકામાં તો ઘી ઓગળે છે, આ લોખંડ પીગળતું નથી. અરે ગરમ પાણી નાખવાથી છાપરા બળતા નથી. પેટમાં મરનાર પરવા દુઃખની કરતા નથી. બસ છેલ્લો પૂછું છું, ભટ્ટુ ભાટ મને સોંપો છો કે નહીં? નહીં તો નહીં તો જેમ તમારી દીકરી રંડાય એમ આ છોકરાની વહુ રંડાઈ આ જશે. તો મારા એક દીકરાની વહુ રંડાઈ જશે. અરે પરમાત્માએ મને 7 દીકરા આપ્યા હોય અને એ સાથે દીકરાની વહુ મારા અંદાતાને બચાવવામાં રંડાઈ જતી હોય, એમાં જયરાજને જરા પણ દરકાર નથી. બોલ છોકરી, તું શું કહે છે? મારા સાસરિયાની ટેક ઉપર જ હું 7 જણો ગુંડાઓ ભોગવવા તૈયાર છું. બોલ છોકરા, તું શું કહે છે? હું પણ મારા ભાવિ મહારાણા માટે મારી આશા ભરી પત્ની મૂકીને મરવા તૈયાર છું. આ લગ્નના વાગા ભલે ખાપાણ હવે બનશે જઈ. આવો સમય મરવા તણો ફરી મળશે નહીં. જોઈ લ્યો મેદાનમાં હરનાર જીતે છે, પણ આજે આ હરનારને મરનાર જીતે છે. પુત્રી આવી, પત્ની આવી, કસોટીના માપ આવા હો. દીકરી આવી જગતમાં, બાપ હોય તો આવા હો. એમ છે તો લ્યો, જયરાજને કેદ કરો, રાજમતીને ઉઠાવી જાઓ. આ તારા મહારાણાને ઉઠાવી જાઉં છું. મદદ લઈ કઈ ચિત્તોડ આવે છે. તો જોઈ લ્યો, વારે ચડિયા રાઠોડ આવે છે. રાખોને રાખ કાજે પાર છે. અરે નાક સૌનું કાપવા તલવાર આવે છે. અરે હું પૂછું છું કે તમે શું જોઈ રહ્યા છો? અરે હું તમારા મોકા જોઉં છું. અજમેરના સરતાજનું દરબારમાં પાણી ગયું. અરે તમે મયરા બાપ
તે શું બાકી રહી ગયું? તો પધારો, અબળા રૂપી અંગાર સામે ભેટ છે. અરે આ જીભની વાતું નથી, આ તલવાર સાથે ભેટ છે. ભૂલા છો માં સામંતે વિધવા પુત્રી માફક કેદ થશો. અરે એ દુખી રાજમતીને નો છોડાવ તો માનજે કે વેશ્યાએ કરેલી વાત છે. બાપ છત્રી નથી અને ગોળી અમારી માં નથી. જોઈ લ્યો આ જયરાજને અને ભરતુભાટને બચાવવા કોઈની તાકાત નથી. તો યાદ રાખ, આજથી તારી બેન તારી દુશ્મન બની અને તારી સામે ઝઝુમવા તૈયાર છે. કોમાણ અમારા અંગ તે લોખંડના કિલ્લા થયા. શણગાર સળગાવ્યા અમે, વૈભવ અમે ભૂલી ગયા. અરે ચરમરતા ટુકડા કરી મેદાનમાં પડશું અમે. અન્યાય જ્યાં જ્યાં હશે ત્યાં મેદાનમાં મરશું અમે. શું માં સામંત છૂટો થયો? નહીં, કેસરી સિંહ છૂટો થયો. પુત્રના બલિદાન સાથે અમારું બલિદાન છે. આ ચિત્તોડની રક્ષા કરજે, મારી જિંદગી કુરબાન છે. આ બંદૂકની ગોળી ત્યાં જ રહો. આ ખોલીને જુઓ, આ વિરંગના ચિત્તોડ ભાવિ મહારાણાને સહી સલામત લઈ જાય છે. અરે ચિત્તોડની રક્ષા કરી ગઢ જીતવાને આવજો. ચિત્તોડ લઈને જાઉં છું, ચિત્તોડ લેવા આવજો. પકડો પકડો દુશ્મનો છટક